લગાવી નાખ્યું. જો તમે ઘી હોય તો ઘી માં બનાવી શકો, પણ આપણે તેલમાં બનાવશું. આ રીતે તેલ બધે લગાવી નાખવાનું. આપણે થોડીક હળદર નાખશું, સેજ મીઠું નાખશું, ગરમ મસાલો નાખશું સેજ. હવે આપણે આ રીતે વાળી દઈશું. રોલ બનાવી લઈશું આપણે આ રીતે. તેને આપણે આ રીતે ફરતું ફરતું તેલે નાખવું હોય તો નાખો, અને ઉપર આ રીતે લગાવી દેવાનું. જય માતાજી. આજે બનાવશું આપણે લચ્છા પરોઠા. તો પરોઠા માટે આપણે ઘઉંનો લોટ લઈ લીધો છે. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. થોડુંક આપણે તેલ નાખી દઈશું. હવે આપણે લોટ બાંધી દઈશું. હવે આપણે આ રીતે મિક્સ કરી નાખશું. મેં થોડું થોડું પાણી નાખીને આપણે લોટ બાંધી લઈશું. બહુ ઢીલો ને બહુ કઠણ, મીડિયમ આપણે બાંધવાનો છે. કઠણ રહે તો વાંધો નહીં આવે, બહુ ઢીલો નથી બાંધવાનો. આપણે જે આપણે રોટલીનો લોટ હોય ને એ જ લેવાનો છે. હવે આપણા લોટ જો આ બાંધી દીધો, હવે થોડુંક આપણે તેલ નાખીને મસાલો લેવી, અને તેલ નાખીને આપણે કઢી પાછો આપણે બાંધી લઈશું. લોટ આપણો બંધાઈ ગયો છે. હવે આપણે ઘડી સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે એક લુઓ લઈ લીધો છે. હવે એને આપણે સરસ મજાનું કુંડાળું કરી નાખ્યું. કુંડલું કરી નાખવી. લોટ આપણે લગાવી દેવી. હવે આપણે વણી લઈશું. આ રીતે આપણે વણી લેવાની. હવે આપણે તેલ લગાવી નાખ્યું. જો તમે ઘી હોય તો ઘી માં બનાવી શકો, પણ આપણે તેલમાં બનાવશું. આ રીતે તેલ બધે લગાવી નાખવાનું. આપણે થોડીક હળદર નાખશું, સેજ મીઠું નાખશું, ગરમ મસાલો નાખશું સેજ, ધાણા જીરું પાવડર નાખશું, લાલ મરચું નાખશું. હવે એને આપણે આ રીતે બધે લગાવી દઈશું આખામાં. હવે આપણે ડુંગળી નાખશું, અને આ રીતે જીરું કટિંગ કરી નાખવાનું. હાવ હોય નકર વણશું તારે આપણે બહાર નીકળી જાય છે, એટલે આપણે એ ધ્યાન રાખવાનું. હાવ ઝીણું કટિંગ કરીને પછી નાખવાની. હવે આપણે ધાણા નહીં, તે હાવ ઝીણું કટિંગ કરીને નાખવાનું. હવે આપણે આ રીતે વાળી દઈશું. રોલ બનાવી લઈશું આપણે આ રીતે. રોલ બની ગયો. હવે આપણે આ રીતે કાપી લઈશું. આ રીતે આપણે ચાકાની મદદથી કાપી લેવાનું. અને હવે આ રીતે જે તમારે ફાવે એ રીતે કુંડલું વાળી દેવાનું. હવે આપણે લોટ લગાવીને વણી લઈશું.
હવે આપણે વણી લઈશું ધીમે હાથે, પોચા હાથે આપણે વણી લેવાનું ધીમે ધીમે, કારણ કે આપણે ડુંગળીને એવું નાખ્યું હોય એટલે નીકળી ન જાય. હવે આપણે આ રીતે વણી લેવાના. હવે આપણે તળી લઈશું. થોડુંક આપણે તેલ નાખીને તળી લેવી. ગેસ ને આપણે મીડિયમ રાખવાનો હોય, બહુ ફૂલે ને ધીમો નહીં. ધીમા ઓલે આપણે મીડિયમ ઓલે આપણે ચડવા દેવાનું. તેને આપણે આ રીતે ફરતું ફરતું તેલે નાખવું હોય તો નાખો, અને ઉપર આ રીતે લગાવી દેવાનું. તમે ઘીમાં પણ કરી શકો. અમે તો આ રીતે પરોઠા બનાવી, તમે કેવી રીતે બનાવો કોમેન્ટ કરજો. બધા નવી રીતે બનાવતા હોય. આ રીતે આપણે ફેરવી લેવાનું. ઉપર આપણે તેલ લગાવી દઈશું. એક લસપસ આપણો પરોઠો એકદમ તળીને મસ્ત થઈ ગયો છે. હવે આપણે નીચે ઉતારી લઈશું. આ રીતે આપણે બધા બનાવી નાખશું. તૈયાર છે આપણા લચ્છા પરોઠા. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા. કમેન્ટ કરજો તમને કેવા લાગ્યા લચ્છા પરોઠા. ત્યાં સુધી આવજો. બાય બાય.